નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ 6/4/2024ના રોજ જે પર્યાવરણ વિષયનું પેપર લેવાનું છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું। કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને આ પર્યાવરણ વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે આપણે પર્યાવરણ વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે। તો આ અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે બનાવ્યું છે, તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે। તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ PDF મેળવી લેવી। તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 5ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો જેમના ગુણ 4। નંબર 1, ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે, બીન। નંબર 2, અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે, ઢોલ। નંબર 3, હવા ભરીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે, હાર્મોનિયમ। નંબર 4, ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે, વાંસળી। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો જેમના ગુણ 4। નંબર 1, ઉબાડિયું કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવે છે, માટલાને વ્યવસ્થિત બંધ કરવામાં આવે છે, પછી માટલાને કોલસાના અંગારમાં ઊંધું મૂકીને પકાવવામાં આવે છે। આ રીતે ઉબાડિયું બનાવવામાં આવે છે। નંબર 2, તમે ક્યાં ક્યાં બીજને ઓળખો છો તેના નામ લખો। હું મકાઈ, જુવાર, ઘઉં, ચણા, વાલ, વટાણા, તુવેર, ભીંડા, ચીભડા, કારેલા, બાજરી, સૂર્યમુખી, ગુલમહોર, મગફળી વગેરે બીજને ઓળખું છું। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો જેમના ગુણ 4। નંબર 1, પોલિયોનો રોગ ખાલી જગ્યા નથી, વારસાગત। નંબર 2, ગ્રેગર મેન્ડલે ખાલી જગ્યાના છોડ પર પ્રયોગો કર્યા હતા, વટાણા। નંબર 3, થોડા લક્ષણો કે ટેવો આપણને ખાલી જગ્યા તરફથી મળે છે અને થોડા કૌશલ્યો આપણે ખાલી જગ્યામાંથી શીખીએ છીએ, તો પરિવાર અને બીજી ખાલી જગ્યામાં પરિસ્થિતિ। નંબર 4, તમારા પપ્પાના નાના ભાઈ તમારે સગપણમાં ખાલી જગ્યા થાય, કાકા। પ્રશ્ન 4, નકશામાં નીચેની વિગતો દર્શાવો જેમના ગુણ 4, જે તમે અહીં જોઈ શકો છો। અહીંયા આ રીતના વિગતો દર્શાવવાની છે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ 4। નંબર 1, અમુક રમતો છોકરા જ રમી શકે કે છોકરીઓ જ રમી શકે તેવી માન્યતા હોવી જોઈએ, શા માટે? તમારા વિચારો જણાવો। તો કે ના, એવી માન્યતા ન હોવી જોઈએ, કેમ કે દરેકને રમવાનો અધિકાર છે, દરેક પોતાની આવડતથી રમત રમે છે અને રમતમાં આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોવા જોઈએ। નંબર 2, તમારું ગામ બીજા ગામ કરતાં કઈ રીતે અલગ પડે છે? તો કે અમારું ગામ સુવિધાઓની બાબતમાં બીજા ગામ કરતાં અલગ પડે છે। અમારા ગામમાં પંચાયત, બગીચો, શાળા, પુસ્તકાલય વગેરે સુવિધાઓ છે જે બીજા ગામમાં નથી। તો ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત ₹20। ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત ₹20। વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 7046222254। બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત ₹35। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, તેમના ગુણ 4। નંબર 1, બાસ્કેટબોલની રમત જ્યાં રમાય છે તેને કોર્ટ કહે છે, ખરું। નંબર 2, ઝરીનને કોચે કહ્યું કે થોડી વધારે છોકરીઓ લાવીને ટીમ બનાવે તો તેમને શીખવાડશે, ખરું। નંબર 3, છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ, ખરું। નંબર 4, ટીમમાં હંમેશા વ્યક્તિગત વિકાસ માટે રમવું જોઈએ, ખોટું। ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન 6, નીચે આપેલ બાબતો સુટેવ છે કે કુટેવ તે જણાવો જેમના ગુણ 4। નંબર 1, કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ, સુટેવ। નંબર 2, ભૂખ્યા માણસને ભોજન આપવું જોઈએ, સુટેવ। નંબર 3, પૂનમ મોં ધોતા સમયે સતત નળ શરૂ રાખે છે, કુટેવ। નંબર 4, ગટર સાફ કરનાર વ્યક્તિ સાથે સારું વર્તન કરવું જોઈએ, સુટેવ। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો જેમના ગુણ 4।
નંબર 1, ગાંધીજીએ સફાઈ કામને કલા કેમ કહે છે? તો કે ગાંધીજીનું માનવું હતું કે કોઈ પણ નવું કામ શીખવું એ એક કલા છે. તેથી ગાંધીજીના મત અનુસાર સફાઈ કામ પણ એક કલા જ કહેવાય. ગાંધીજીના મતે દરેક વ્યક્તિ પોતાની સફાઈ જાતે કરશે તો સમાજમાંથી ઉચ્ચ નીચનો ભેદભાવ દૂર થઈ જશે. પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ 4. નંબર 1, ભારતના નકશામાં જમ્મુ કાશ્મીર કઈ દિશામાં આવેલું છે? ઉત્તર દિશામાં. નંબર 2, ગુજરાત રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલી છે? તો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્ય સાથે. નંબર 3, કેન્દ્ર શાસિત લદ્દાખ કયા રાજ્યમાંથી અલગ કરવામાં આવેલું છે? તો જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી અલગ કરવામાં આવેલું છે. નંબર 4, મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે? મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો જેમના ગુણ 4. નંબર 1, તમારા ગામમાં જૂનામાં જૂનો વડ પાડવાનું નક્કી થયું તો તમે શું કરશો? જે લોકો વડ પાડવાની તરફેણમાં હોય તે બધા લોકોને વૃક્ષના ફાયદા સમજાવીશ અને તેમને વડ ન કાપવા સમજાવીશ. નંબર 2, જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો કે જંગલોના વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી છે, ઓક્સિજન આપે છે, રણને આગળ વધતું અટકાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને ઔષધિઓ આપે છે. આમ જંગલો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું ધોરણ 5ના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.